નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સાબરકાંઠા ન્યૂઝ 24 ચેનલ. હું છું સોયબ સૈયદ. આવો આજના મુખ્ય સમાચાર ઉપર નજર નાખીએ. અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં આજકાલ ફ્રોડ ચીટિંગના કેસ અવારનવાર બનતા જ રહે છે. ત્યારે હજુ BZ ફાઇનાન્સનો કિસ્સો તો બંધ થયો નથી, ત્યાં તો ટૂર એન્ડ ટ્રાવેલર્સવાળાનો કિસ્સો સામે આવ્યો છે, જે લોકોને પ્રયાગરાજના નામે ધ્રુતીને ભાગી ગયો. અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં એક પટેલ ટૂર એન્ડ ટ્રાવેલર્સની ઓફિસ આશરે 4 દિવસ પહેલાં જ શરૂ કરવામાં આવી હતી અને હાલમાં ચાલેલ પ્રયાગરાજમાં સ્નાન કરવા માટે લોકો પડાપડી કરતા રહે છે. ત્યારે કોઈક સૌરાષ્ટ્ર તરફનો ટ્રાવેલર્સવાળો હોય તેવું લોકો બતાવી રહ્યા છે, જે વ્યક્તિએ એક ટિકિટ દીઠ 8 થી 10 હજાર લઈ અને મોડાસા શહેરમાંથી 2 સ્લીપિંગ કોચ લક્ઝરીને પેસેન્જર કરી તેમના રૂપિયા લઈ ફરાર થઈ ગયેલ છે. ત્યારે આ પેસેન્જર પ્રયાગરાજ જવા માટે 25 તારીખે તેને ટ્રાવેલર્સની ઓફિસે આવીને ઊભા રહ્યા હતા. ત્યાં ટ્રાવેલર્સની ઓફિસ પણ બંધ અને તેમનો મોબાઈલ પણ સ્વિચ ઓફ કરીને ભાગી ગયો હતો. ત્યારે આ બધા પેસેન્જર ભેગા થઈ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનને કમ્પ્લેન આપી છે. ત્યારે જોવાનું એ રહ્યું કે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે તેવી પરિસ્થિતિ મોડાસામાં ઊભી થઈ ગઈ છે. ત્યારે આ પ્રયાગરાજ જવા માટે તૈયાર થયેલ શ્રદ્ધાળુઓને તેમના રૂપિયા પોલીસ પરત અપાવશે કે નહીં તે એક ચર્ચાનો વિષય બન્યો છે, કેમ કે આમાં જેના અડધા લોકો ઉછીના પાછીના કરીને ટિકિટ કરીને આવ્યા હતા. સાબરકાંઠા ન્યૂઝ 24 ને સબસ્ક્રાઇબ કરી લાઇક કરવાનું ભૂલશો નહીં, જેથી આવનારા સમયમાં ઝડપથી આપના સુધી સમાચાર પ્રાપ્ત થઈ શકે. મારું નામ પરમાર રુદ્રવીર સંગ્રામજી છે. હું વડા ગામનો રહેવાસી છું. મેં અહીંયા મોડાસામાં પટેલ ટૂર ટ્રાવેલ્સમાં પ્રયાગરાજ જવા માટે ટિકિટ બુક કરાવેલી હતી 2 જણની, મારી પત્નીની. એમ કંઈ 16,000 રૂપિયા મેં ભર્યા હતા. આજે 25 તારીખે સવારે ઉપડવાનું હતું, પણ એ ભાઈનો ફોન પણ નથી લાગતો અને ઓફિસ પણ બંધ છે. અને 19 ફેબ્રુઆરીના રોજ મેં પૈસા નાખ્યા હતા ઓનલાઈન અને મેં કમ્પ્લેન પણ કરી છે. મારે ફ્રોડ થયું મને લાગેલું છે. તમને એમના પરિચયમાં કઈ રીતે આવ્યા? એમના પરિચયમાં મને ઓનલાઈન એમનું પેમ્પલેટ મળ્યું હતું વોટ્સઅપ દ્વારા. એના પર મેં વાતચીત કરી, એમના 2-3 દિવસ વાતચીત ચાલી મારે, તો કે હા આપણે જવાનું પાક્કું ફાઇનલ જવાનું છે. અને પછી મેં એમને ઓનલાઈન પેમેન્ટ કર્યું અને એમને મને કીધું સ્લીપર કોચ બસ હોય તો વાંધો નહીં આવે, તમે આરામ જઈ શકશો, આરામથી ફરી પણ શકશો, 8-10 પ્લેસ ફરવા માટેના છે એમ કરીને મને એમને વાત કરી. એટલે હું 8-10 પ્લેસ જોઈને ફરવાનું સારું છે બધું 8,000 રૂપિયામાં એમ કરીને મેં ભરી દીધા પૈસા ઓનલાઈન. એમ કરીને 2 જણના પૈસા ભર્યા હતા મેં 16,000. મારા જેવા 50-100 માણસ હશે હજી બીજા, પણ એ કોઈ હજી જે ખાતા નથી હાલમાં નથી અત્યારે હાલમાં એટલા હશે. મારું નામ તરુલતાબેન હર્ષદકુમાર જોશી. હું મોડાસા પરમહંસ સોસાયટી માલપુર રોડમાં રહું છું, સહયોગ પેટ્રોલ પંપની સામે. આ પટેલ ટ્રાવેલ્સની એક એડ આવી ગુજરાત સમાચારમાં, એ એડ વાંચીને અમે તપાસ કરવા ગયા તો એ ભાઈએ એવું કીધું કે જવાની જ છે એમ 100%, તમે પૈસા ભરી દો તો તમને નીચેની સીટ મળશે, બરાબર. એટલે પૈસા અમે તાત્કાલિક ભરી દીધા ગૂગલ પ્લે. પછી અમે પૈસા અમને ખબર પડી કે નથી બરાબર, એ પૈસા પાછા માગ્યા. એ ભાઈ એમ કીધું કે તમે આવો બેન લઈ જાઓ, પણ અમે ઓફિસે ગયા તો ઓફિસ બંધ, અને તે દિવસથી ઓફિસ બંધ જ છે. આ દિવસ સુધી ઓફિસ ખુલ્લી નથી. મારે પ્રયાગરાજ જવાનું હતું અને મેં એવી દલીલ બી કરેલી કે 25 તારીખે તમે ઉપાડો તો 26 તારીખે કેવી રીતે પહોંચીએ, એમ કહો 1.5 દિવસ થાય છે. એટલે કે બેન એ જવાબદારી બધી અમારી છે, રહેવાની ખાવાની બધી જવાબદારી અમારી છે એમ. એટલે થોડા અમને વિશ્વાસમાં લીધા એટલે અમે પૈસા ભરે.